ધારો કે પ્રમુખ સ્વામી અહીંયા આવ્યા હતા હમણાં, એકને બોલાવીને એમ કે તમે અગ્રેસર, તમે નિરીક્ષક, તમે આ એકને, તો આપણને મનાય કે નહીં કે અમારી જવાબદારી છે. પણ આપણા સત્સંગ એવા પ્રસંગો બન્યા છે, એ સમજણ છે કે રૂબરૂ સ્વામી તમને ના કહે તો રૂબરૂ મળ્યા જેવી જ વાત બની છે. જો મહારાજે 18 પરમહંસો બનાયા, આપણે નહીં પત્ર લખીને, મહારાજે પોતે પત્ર લખ્યો જ નથી, લખાયું છે. લખાયું પોતે સહી સિક્કા કરી નથી, કોઈ વાત નહીં. અને તો એ જે 18 જણ આવ્યા છે, કેવા ભાવથી કે શ્રીજી મહારાજને રૂબરૂ વાત મોડા વાત કરતા હોય ને એ રીતે માનીને આવી ગયા. કેટલી મોટી વાત! પોતે ચાલુ પોતાના કામકાજ વ્યવહારમાં હતા અને એની અંદર એકદમ પત્ર આવે, બસ તમે સાધુ થવા નીકળી પડો. અને ઓલા જરાય શંકા નથી, હવે સાધુ નીકળી પડો એટલે પરમાનન્ટ વાત થઈ ગઈ. બધું બારી કરીને નીકળી જાય ને એના જેવી વાત, પછી જોવા નહીં, સંભાળવાનું નહીં, કાંઈ નહીં. આટલી મોટી વાત, એના માટે સહી સિક્કા નહીં, કાંઈ નહીં, ખાલી એક પત્ર જ હતો. અને તો આટલી મોટી જવાબદારી જેને કહે ને, તો આપણે આ ભલે સહી સિક્કાની જરૂર શું છે, સામે રૂબરૂ પણ વાત કરીને જરૂર શું છે? તમને આ જે સોંપવામાં આવ્યું, મધ્યસ્થ કાર્યાલય જે સોંપે છે, એ સ્વામી સોંપે છે, રૂબરૂમાં આવે, મુખો મુખ સાંભળે છે. જો આવું હોય ને તો આ કાર્ય કરવામાં આગળ આપણને બળ રહે. નહીં તો આ લોકો કહ્યું છે, આમે કહ્યું છે, આમ કહ્યું છે, આને બનાવ્યું છે, મારી ક્યાં શક્તિ હતી, એટલે ફાવ એટલું કરીએ, આપણે વધારે ના થાય, એ ઢીલાશ આવે, જાતે ને જાતે પોતા દયા ખાય, બધું અનેક દોષો અંદર આવે. અને સ્વામી સોંપ્યું હોય તો કેટલું બળ અને કેટલું, તો સ્વામી સોંપ્યું છે. આ જો આપણને ના સમજાય તો જ્ઞાન બધું ઘણું કાચું કહેવાય. સ્વામીને શું સમજે આપણે? બીજા બધા ગુરુ ફરે છે એવા છે, ઘણા બધા ગુરુઓ છે, મંડલેશ્વરો છે, એ પ્રકારના ગુરુ છે. ભગવાન સાક્ષાત અખંડ બિરાજમાન છે, સત્તા સામર્થ્ય કેટલું બધું છે. આપણે જો આ એમનામાં આવો, જો આપણને સ્વામી રૂબરૂ આપણને સોંપ્યું છે, મુખો મુખ સોંપ્યું છે, એવું ના સમજાય તો આપણે એટલે મનુષ્ય ભાવ કહેવાય સ્વામીમાં. હા, બધું જ તમારી શ્રીજીમાં શિક્ષાપત્તિ લખી, રૂબરૂ જ આપે જેવી વાત થઈ. દરેક સ્વામિનારાયણ ભગવાન દરેકને એક એક જણને જઈને વાત કરે, 212 શ્લોક. તો જો આવી આપણી અંત સમજણ, એટલે એને લીધે કાર્યમાં ઢીલાશ રહે છે. આમ જોયું બળ નથી મુકાતું અંદર, જોયું અંદર એટલી અંદર પાવર નથી મુકાતું. એમને આ જો વસ્તુ જો સ્વામી રૂબરૂ સોંપ્યું છે એવું ના મનાય તો કાર્ય તમને સામાન્ય જ લાગે. હજી ત્યાં કામને સોંપવામાં આવ્યું છે, આ બધું સત્સંગ વધારવાનું, એ સામાન્ય જ લાગે. અને સ્વામી પોતે રૂબરૂ આવીને તમને વાત કરે તો કેટલું મળે. તો રૂબરૂ જ આપે જેવી વાત છે, એવું સમજવાનું છે. આ આપણું કાર્ય શું? તો જે એક તો તમારા ક્ષેત્રમાં સત્સંગ ક્વોન્ટિટી અને ક્વોલિટી બે રીતે વધે. હા, ક્વોન્ટિટી અને ક્વોલિટી એટલે સંખ્યામાં વધારો થાય, અને જે સત્સંગી થાય પાકા થાય, સાચા થાય. આ બે પ્રકારના હોય. તો એના માટે શું કરવું પડે? એમનું કે થતું નથી. આપણે જઈને કંઈ વાત કરી આવ્યા, સંપર્ક કરી આવ્યા, અત્યારે પેલો શું ઓલો ભરે છે ને ફોર્મ, રિપોર્ટ, અહેવાલ પત્ર, ભાઈ એટલે બધું કામ થઈ ગયું તો કોને કહું? જો સ્વામી બાપા પોતે કેટલું કાર્ય કરે છે. આટલું તો જો તમારે ધ્યાન રાખવું પડે કે કયા પરિબળો છે જે આ સત્સંગ વધારે તોડે છે. કયું આપણામાં આવું ગુણ કયું છે, બીજામાં શું છે, મંડળમાં શું છે, કઈ કઈ વસ્તુ છે જે પાછા પાડે છે સત્સંગ વધારામાં. જ્યાં મોટી મોટી કંપનીઓ હોય ને એ લોકો
બધું ધ્યાન આપતા હોય. ખાલી પ્રોડક્ટ ઉપર નહીં, પણ પ્રોડક્ટ કેમ સારું થતું નથી, કેમ મોડું થાય છે, કેમ ખર્ચ વધારે થાય છે. હવે જો ખર્ચ વધારે તો આવક ક્યાંથી થાય, પછી આખે આગળ ચાલે ક્યાંથી કામ? બધું તપાસ કરતા હોય લોકો. અને પોતાનું પ્રોડક્ટ દિવસે વધારે સારું થતું જાય એ પણ વિચારતા હોય. તો આપણે પણ વિચાર કરવું પડે. તો જે આમાં મોટે ભાગે છે ને અભાવ ગુણ દરેક મંડળ ગમે હોય ને એ બહુ તોડી નાખતું બધું થાય. કદાચ ધારો કે તૂટું ના હોય પણ એ મંડળમાં બરકત ના હોય. જે મંડળ અભાવ ગુણની બધી વાતો થતી હોય, એકબીજાનો મહિમા ના હોય, ખટપટ હોય, કોઈ બરકત જ ના આવે. અમે એક ગામમાં ગયા હતા, વર્ષો પહેલાની વાત છે. તો આગલે વર્ષે આપણે નાના સંતોષજી આવ્યા હતા અને પછી બધું સંખ્યા સારી થઈ ગઈ, મંડળ સ્થાપી ગયેલું. બીજે વર્ષે અમારે જવાનું થયું. એટલે સંતોને એમ કે સંખ્યા વધશે, મોટા સંત આવે એટલે સારું થશે, એમ એ રીતે 2 જ જણા. આમ તો 30 જણા આવતા હતા, 2 જ જણા. એટલે એ લોકોને શું મનમાં થયું કે જો સ્વામી આ વાત કરશે તમે લોકો સંપ કરો, આમ કરો, એ બનવાનું નથી. એ 2 એવું ધાર્યું હે ને, 100 શિયાળા 1 મત, 2 એક કઈ આ નહીં. એટલે 2 કઈ ભૂલે, કોઈ બહુ ખ્યાલ નહીં હોય પરિસ્થિતિને, એટલે અહીં ચડ્યા. જેને ખ્યાલ હતો તો બધા ગેરહાજર રહ્યા. કેવું કહેવાય બધા કાળભોગ અંદર આવું ગુણ એકબીજાનો બહુ ઝીણી વસ્તુ છે. ને આ વસ્તુ એટલી વાર કહેવાય છે ને એટલે આપણે મહત્તા નથી રહી. વારે વારે કોઈ દિવસ ખાલી જાય નહીં. અભાવ ગુણ, અભાવ ગુણ, અભાવ ગુણ. પ્રમુખ સાહેબ પણ મસ્તાનશી બી એમ ગમે વાત કરતા એમાં જ ઉતરી આવે, એમાં સરકી આવે, ડિરેલમેન્ટ થઈ જાય. અભાવ ગુણની વાત તો મજા આવી જાય. તો આ બધું છે જ. આ કંઈ સામાન્ય ગણવાની વાત નથી. આ જેમ હાર્ટ પ્રોબ્લેમ હોય ને અને કોલેસ્ટ્રોલ ના વધે એ બધું જોવાનું હોય છે. બીપી ના વધે, ડાયાબિટીસ ના હોય, આ બધું એ તો આ મને ડાયરેક્ટલી કનેક્શન નથી પણ ઇનડાયરેક્ટલી એને સાથે સંબંધ ધરાવે છે. હાર્ટને નબળું કરી નાખે. એટલે આવી બધી વસ્તુ છે. ભાવ ગુણ છે, ખટપટ છે, પછી અમહિમાની વાતો થાય, મોરી વાતો થાય. કોણ કરી શકે? આ તો પહેલાના સંતો હરિભક્તો કરી શકે, ત્યાં જમાનું નથી. આવું બધું છે. મોરી વાતો થાય બધું, તમને ખ્યાલ ના આવે. મંડળ વધે જ નહીં. અમેરિકા એક કુટુંબ હતું. એટલે આમ તો એક પેલો આપણે સોસાયટી જઈ એટલે 8-9 મકાનો હતા. પણ અને બધાને પેલા સપ્લાય આવેલું એક માળે જે ત્યાંનો ફેરીઓ હોય ને, બધાને શાકભાજી બધું કોમન, બધાને 9 કુટુંબને 9 મકાનમાં. એક કુટુંબનો સભ્યો વધે જ નહીં. એના શારીરિક તકલીફ એટલે દુર્બળ થતા જાય, કમજોર થતા જાય. આમ છે ને શરીરમાં બળ જ ના એવું થઈ જાય આખા કુટુંબના બધા સભ્યોને. તારે બધી ચેકિંગ કરે, બધું કોઈ ખામી નહીં, કિડની, લીવર, હાર્ટ બધા કોઈ પ્રોબ્લેમ જ નહીં. છતાં આ લોકોને કોઈના સભ્યોને થાય નહીં. ચેકિંગ કરતા હતા એ લોકો કહ્યું કે ઓલી પાણીની પાઇપ છે ને, લેડ પાઇપ શીશાની, તો લેડ પોઈઝનિંગ થતું હતું. લો ક્યાં જઈને વાત અટકી, આમ તો ક્યાંય ખબર નથી. પણ આમાંથી પછી પાઇપલાઇન ચેન્જ કરી 1 મહિનામાં બધો ઓલરાઈટ થઈ ગયા, બધા બળિયા થઈ ગયા. એમ આપણે આ મંડળ વધતું ના તપાસ કરવી પડે, કેમ વધતું નથી, શું કારણ છે? અને હરિભક્તોમાં કેમ બળ આવતું નથી? કેમ આ મોરા બોલે છે, આમ અભાવની વાત કરે? તપાસ કરવી પડે. તો એના કારણમાં બધું આ હોય છે. એટલે એની અંદર આપણી વૃત્તિ એવી હોવી જોઈએ, આપણે પોતામાં અભાવની વાત તમને પોતાને ગમતી પછી ક્યાં પ્રશ્ન, ક્યાંથી ભાઈ મજા આવે? તમે જો ભરી જાઓ, તમે જ પક્ષપાત કરો, અમુક માટે તમને હેત હોય, અમુક માટે ના હોય. તમને જે આદર આપે એના માટે હેત હોય, ના આપે એના માટે અભાવ હોય, કામ ના થાય. અગ્રેસર તરીકે આ બિલકુલ ના. તમારે આ વાતમાં પડવાનું જ નહીં. તમારા માટે કોઈને ગમે એમ હોય, ભાવ હોય કે ના હોય, તમારે તો નિષ્પક્ષપણે બાપાના સંબંધ વાળા સમજીને અને આગળ વધે
એને બાપા વધારે જોડાણ થાય, આ થાય, એ આપણે હંમેશા ભાવ રાખીને એ રીતે વર્તવું, એ રીતે બોલવું, એ રીતે સમાધાન કરાવવું, બધું કરવું. આપણા મનમાં આવે, આપણને ગમે એ રીતે સમાધાન નહીં, એવું આગળ ના વધાય. એટલા બધા પરિબળો આપણે જોવા પડે. એટલે આપણું કાર્ય આ છે, સત્સંગ વધારો, ક્વોન્ટિટી, ક્વોલિટી. પછી આ બધું પણ ના વધતું કારણ તપાસીને એનું સમાધાન કરવું, એ બધું તોડી નાખવું પરિબળો. અને જે સમસ્વૃત ભાવ, એકતા, મહિમા, એ આપણે પોતાને પહેલાં રુચિ હોય અને પછી આ બધામાં નાખવાની છે. આ જો કાર્ય થાય તે સત્સંગ એવો થાય ને, ભલે વધે ના હોય પણ મોટાપણો રાજીપો થાય આપણે. હા, વધારું કરવું તો તેમના હાથમાં છે, મોટી વાત. પણ આપણા પુરુષ પ્રયત્નો જો સવરા હોય, જે રીતે એમની ઈચ્છા એ રીતે હોય તો સત્સંગ વધે જ. એ તો બધું સંખ્યા બહુ મોટી, પણ ક્વોલિટીના શું કામનું? પછી ધર્મ નિયમ ઠેકાણા, પૂજા પાઠ ના કરતા હોય, ડુંગળી લસણ હોય, વ્યસન હોય, હજારોની સંખ્યા શું કામનું? હવે તો 5 હોય, સિંહ જેવા હોવા જોઈએ. એટલે ક્વોલિટી પણ ખરી, અને કંઈક ક્વોલિટી લઈને બેસી નહીં જવાનું, ક્વોન્ટિટી પણ બે સાથે. બેમાંથી એક અંતર નુકસાન થાય, બે જોઈએ, ક્વોન્ટિટી અને ક્વોલિટી. એટલે એવી રીતે આપણી ફરજ છે. તો જે એકવાર કેવું થયું, એક નાનું બાળક છે ને, ડૂબતો હતો, અને એક સજ્જન એને બચાવી લીધા. તો ઓલા બાળકે થેન્ક યુ કહ્યું. તો આ માણસે કહ્યું કે મેં કેમ તું થેન્ક યુ કહે છે? કે તને બચાવી લીધા એટલે. તો જે સજ્જન શું કહે છે, અંગ્રેજી વાક્ય છે, મેક શ્યોર when you grow up that your life was worth saving. Make sure when you grow up that your life was worth saving. એટલે હવે તું મોટો થાય તો તું ચોક્કસ નિશ્ચિતપણે માનજે કે આ, અને એ રીતે વર્થ દે છું કે આ જો મને આ બચાવવામાં આવ્યું એ સાર્થક છે. જો ક્રાઇસ્ટ હતા ને, એક લંગડાને ચાલતો કર્યો, એક આંધળાને દેખતો કર્યો, અને એક મરદાને બેઠું કર્યું. પછી એ લોકો 3 કાર્ય, મરદું હતું ને બેઠો થયો, જતો હતો, પૂછવા તું ક્યાં જાય? કે આપઘાત કરવા. જીવતા કાનો અર્થ શું? એટલે દેખતો કે ક્યાં ભવાઈ જોવા જવું છે, શું અર્થ થયો એનો? તો કહેવાનું શું કે જો આવી રીતે, અને આ માણસે વાત કરી, મેં તને બચાવ્યો, બરાબર છે બધી વાત, પણ તું એવું કાર્ય કરજે, જીવન એવું બનાવજે કે તારું આ બચવું એ સાર્થક છે. તો તારું જીવન નકામું હોય તો એના કરતાં તું મરી ગયો તો સારું, ડૂબી ગયો તો સારું. એમ આપણે પણ કાર્યકર છે, સ્વામી જ્યારે આપણને આવી જવાબદારી સોંપી છે તો એમના મનમાં સરળ થવું જોઈએ કે અમને જવાબદારી સોંપી સાર્થક છે. આ અમને સાર્થક છે, તારે પોતાને પણ થવું જોઈએ, સ્વામીને પણ થવું જોઈએ. સ્વામીને વાહ વાહ પોકારી જાય કે અમે બધાને સોંપી જવાબદારી સાર્થક થઈ, કારણ કે પોતે એ રીતે વર્તા છે, તેવી રીતે અપેક્ષા રાખે ને સામે. હવે કાર્યક્રમમાં શું શું જરૂર પડે છે, કઈ કઈ અપેક્ષાઓ હોય છે, આપણે એની પાસે શું આશા રાખી શકીએ, કેવી રીતે એનામાં હોય તો આ કાર્ય સારી રીતે થઈ શકે. એક તો ધ્યેયની સ્પષ્ટતા, અને તે પાર પાડવાની તમન્ના. ધ્યેયની સ્પષ્ટતા કોઈ બેસી રહેતો હોય કામનું નહીં, પાર પાડવાનું. એ પ્રમાણે ધ્યેયની સ્પષ્ટતા કે થાય છે. ધ્યેયની સ્પષ્ટતા ઘણી વાર ગુંચાયેલા હોય ને આપણે, એટલે શું કરવું ખબર ના પડે, અને પછી આપણે આમ જે આવે તે કરતા હોઈએ, અને એમાં બરકત ના આવે, અધકચરી રીતે કરતા. ધ્યેયની જેટલી સ્પષ્ટતા હોય ને એટલી ધ્યેય પાર પાડવાની દ્રઢતા થાય, અને એટલી સફળતા મળે. અંદર શક્તિ બહાર આવે, બહાર કૂદીને આવે, અને પછી આપણને એ મદદરૂપ થાય અને આપણું કામ સિદ્ધ થાય. ધ્યેયની સ્પષ્ટતા. એક સેનાપતિ હોય, આપણે સેનાપતિ જ છો તમે, તો અહીં સેના, તમે જે ક્ષેત્રમાં હરિભક્ત હોય તો અહીં સેના કહે. સેનાપતિની દિશા એ જ સૈનિકોની દિશા, સેનાપતિની ગતિ એ જ સૈનિકોની ગતિ, બરાબર. તમે જે આ
તમારા ક્ષેત્રમાં તમે જેવા છો જેવી તમારી સમજણ, જેવી તમારી ગતિ, જેટલી સ્પીડ, જેટલી સ્પષ્ટતા, જેટલી દ્રઢતા, જેટલું તમારે આ કાર્ય કરવાની તમન્ના, એ બધા નીચે આવશે જ. બાકી તમે બેઠા બેઠા હુકમ કરશો, કાંઈ ના થાય. એ આપણો સત્સંગ છે જ નહીં. હવે વ્યાખ્યા કરવામાં આવી હતી ને, પ્રમુખ કોણ? સેવા કરે, કાર્ય કરે પ્રમુખ. જો અહીંયા બિલ્લો લઈને ફરે નહીં. અગ્રેસરનું પેલો બિલ્લો મળી ગયો એટલે કામ થતું નથી. એને અનુરૂપ થવું, એ બિલ્લાને અનુરૂપ થયો. બિલ્લો છે એમ ડિગ્રી બી અથવા MBBS MS ડૉક્ટર હોય, આ હોય તે મળી ગઈ બરાબર ને. એને જે જ્યારે ઓપરેશન કરે, આ કરે, એને અનુરૂપ થાય, એને એ સાર્થક થાય ડિગ્રી. એ રીતે આપણે પણ જો આપણા ક્ષેત્રની અંદર આ રીતે જો કાર્ય થાય તો કામનું. એટલે એવી રીતે અમેરિકામાં એક હેરિસ ઇન્ટરેક્ટિવ એક સમૂહ છે. એ લોકો બધું સર્વે બહુ કરતા હોય છે અને એમાંથી તારણ કાઢતા હોય. અગત્યના આમથામતા કામ નહીં, પણ બધી કંઈક સાર નીકળે અને કંઈક સુધારો થઈ શકે સમાજમાં, એ રીતે એ લોકો કરતા હોય. તેમાં એકવાર 23,000 વ્યક્તિઓનું સર્વે કરવામાં આવ્યું. 23,000 વ્યક્તિ અમેરિકન. તેમાં જે 23,000ની અંદર બધી પ્રકારના હતા માણસો. એક જ ખાલી સૈનિકો કે ડૉક્ટરો કે એવું નહીં, બધા ક્ષેત્ર અંદર મેડિસિનના, પછી આ તમારે બેન્કિંગના, લશ્કરના, નેવી, એરફોર્સ, બીજા જેટલા બધા જે અંદર બધા મુખ્ય બધા છે એ બધામાંથી પ્રતિનિધિ લેવામાં આવે. એટલે એમનું સર્વે કરવામાં આવ્યું. પછી એની અંદર પણ ધારો કે બેન્કિંગમાં તો ખાલી મોટા મોટા પેલા ડાયરેક્ટરો નહીં, પટાવાળાથી લઈને ડાયરેક્ટર સુધી બધા એ રીતે એટલે જેને કહ્યું ને એ સર્વેમાં એકદમ એક્ઝેક્ટ માપ નીકળી શકે, એટલે સર્વે સાચું પડે એ રીતે લાખો પ્રયોગ કર્યો. પછી પ્રયોગના અંતે તારણ આવું નીકળ્યું કે 63% તેઓની સંસ્થા શું સિદ્ધ કરવા માગે છે અને શા માટે ખબર જ નહીં. 63%ને બધી મોટી મોટી બેન્કિંગ, મોટી કંપનીઓ, સારી આમ પ્રભાવશાળી કંપનીઓ, વટ મારી જાય એવી કંપનીઓ, એના કાર્યકર્તા અંદર જે હતા તો મોટા અંદર આવી જાય, નાના એ બધા અંદર આવી. 63% એવા હતા કે જ્યારે પોતાની સંસ્થા શું કરવા માગે, શું સિદ્ધ કરવા માગે ખબર જ નથી. ને એની અંદર પણ શા માટે, ધારો કે કોઈને ખબર હોય કે આ ધ્યેય સિદ્ધ કરવા માંગે તો શા માટે એ ખબર નથી. અને દરેક પાંચમાંથી એક વ્યક્તિ ધ્યેય સિદ્ધિ માટે પ્રયત્નશીલ જણાયો. 5માં એટલે 20%. 23,000માંથી 20% પ્રયત્નશીલ જણાય, પોતાના ધ્યેય સિદ્ધિની એના માટે પ્રયત્નશીલ જણાય. બીજા 5% એમાં એને કંઈ ધ્યેય સિદ્ધિ માટે કઈ રીતે કાર્ય કરવું એ એને કર્યું. પ્રયત્નશીલ તો હોય પણ પદ્ધતિ ના આવડે તો, અને પદ્ધતિ થોડાકમાં જાજુ કામ થઈ શકે એવા 5% દેખાય. એટલે 5માંથી 1 એટલે 20% એ લાવી તે વિચાર કરો. તો જે આપણે પણ જો આમાં પછી શું થાય, ધ્યેયની સ્પષ્ટતા ના હોય પછી અંદર નિષ્ઠાપૂર્વક કોઈ કામ થઈ ના શકે. થાય બીજાને લાગે, અંદર પોલું હોય, પેલા ઘઉં દાણા ચોખા હોય ને, હિમ પડે ને, ખાલી સિઝન ઘઉંની સિઝન વખતે જ હિમનું હોય, બીજા દાણા વસ્તુ નહીં હોય. તો હિમ પડે તો ઉપરથી ઘઉં એમને લાગે સાજું, અંદર પોલું થઈ જાય. એટલે આ ધ્યેયની સ્પષ્ટતા ના હોય ને, નિષ્ઠાપૂર્વક કામ ના કરો, ધક્કો ખાઓ, સમય બગાડો, બધું થાય પણ સમય બગાડ્યા જેવું થાય, સમયનો ઉપયોગ થયો ના કહે. એ તમને કામમાં, સંસ્થાને કામમાં ના, કોઈના કામ. ધ્યેયની સ્પષ્ટતા જેટલી હોય એટલે આમાં જો ધ્યેયની સ્પષ્ટતા એ કોઈ ડૉક્ટર થવું હોય તો એને સીધા આજથી કંઈ અસ્ત્રો લઈને ના મંડી પડે. પહેલાં એને ક્રમ પ્રમાણે બધી ધ્યેય સિદ્ધ કરવું પડે. પહેલાં 12મા ધોરણમાં 90% ઉપર લાવવા પડે માર્ક, પહેલાં એ ધ્યેય બંધાય. જેમ જેમ આગળ પછી 12માં 90% લાવે તો પાકું હોવું જોઈએ
કેવી રીતે લવાય, શું કરવું પડે, કેટલો ભોગ આપવો પડે, કેટલો સમય આપવો પડે, કેટલી એકાગ્રતા રાખવી, બધું એને માપ કાઢવું પડે. અત્યારે આપણે આ જો તમે પેલું અહેવાલ ભરો છો એ સામાન્ય વસ્તુ નથી. આ જેમ બીજી કંપનીમાં પેલા અહેવાલ ભરતા હોય છે ને, પોચો ફાળતા એવું નથી. એ આપણે ત્યાં બેસાડે છે, પોચો ફાળેલા ભેટ લે, પ્રસાદ આપે, ભલે આમ પણ નાની વસ્તુ નથી. એ અમે છે ને લંડન વર્ષો પહેલા ગયા હતા, તો આપણા એક સત્સંગી ભાઈ મને કહે કે આપણે પેલા સેવ ડેવિડ વોલ્ટનું ઉદ્ઘાટન કરવાનું છે, તમે આવશો? પછી એમ પહેલા જ ગઈ દરવાજો 8 ટનનો છે. 8 ટન એટલે 400 મણ થયા. લો, તો વિચાર કરી ગયા આપણે કઈ રીતે, અમે તો ખોલા માટે 10 જણ જોઈએ. એમ એ તો ઉદ્ઘાટન કરે. પેલા સમજી ગયા કે સાહેબ તો ખાલી ચાંપ જ દાબાની, બધું કામ થઈ જાય. રાખો 8 ટનનો દાળ ધડાકદમ ખુલી ગયા. પુરુષ પ્રયત્ન કેટલો? આટલો જ. પછી સિદ્ધિ સામે પેલા સંડાસનું 0 બલ્બ હોય છે, આટલું જ કરવાનું હોય છે. બેમાં આટલું, પણ સામે કાર્ય કેટલું થાય છે. તો જો અત્યારે અહીં તમે પોચ ફાળો અથવા અહીં કોઈ પણ સત્સંગ, પણ કોના માટે? એ બધાને ક્યાં પણ લઈએ, ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી તમે મહારાજ પાસે પહોંચાડો છે ને. આપણી કોઈ ક્રિયા નાની નથી અહીંયા. દેખાય જગતના જઈ, પણ જગત જઈ નથી. આ ત્યાં સમજવાની વાત છે. મહારાજ પોતે વાત કર્યું કે સર્વે દિવ્ય છે, ત્યાં તો જોયાની છે યુક્ત. આ બધું દિવ્ય છે. આખું આપણે ગઈકાલે ઓલા આપણે સંવાદ હતો ને જુદી માટીના, હા, એ તો અમુક કારણસર, પણ આપણે ખરેખર જુદી માટીના છે. અહીં જેટલા ભગવાનના સંબંધમાં આવ્યા, પ્રમુખ સાહેબના સંબંધમાં આવ્યા, એ ગમે હશે નાનો ના કહેવાય. કે જુદી માટીનો જ એ એની મુમુક્ષુતા, એના પૂર્વજને બધું કર્યું હશે, એના સંસ્કાર ઓર્ડનરી નથી. એ આ જન્મમાં ઓર્ડનરી દેખાય છે. એટલે આ આપણું કાર્ય પણ કંઈ ઓર્ડનરી હોય, જેના માટે આપણે દોડાદોડી કરીએ છીએ, જેને આપણે સુધાર આપે, જેને આપણે બળ આપવા પ્રયત્ન કરીએ છીએ, જેને સંપર્ક કરી ઓર્ડનરી હોઈ શકે. તો જો આમાં જો મહિમા હોય તે ના સમજાય તો ઢીલાશ રહે, તમને બળ ના રહે. કૂદીને જઈએ આમ કરીએ. જો અત્યારે તમને 5 રૂપિયા કલાકના મળતા હોય નોકરીમાં, અને 500 રૂપિયા કલાક મળતા હોય, ઓલા કરો કૂદીને જાઓ કે નહીં થાય. અને ઓલા તો કલાક મોડું થતા હોય વાંધો નહીં, કદાચ પગાર કપાઈ તો વાંધો નહીં, હું કપાઈ ગયું કેટલું કપાવાનું એક દિવસ. ઓલા તર વિચાર આવે 500 8 5 4000 થયા દિવસના, તર વિચાર આવે, દોડીને જ જાય. એટલે અહીંયા પણ કાર્યની મહત્તા ના સમજે આપણને. દિવ્ય છે, અલૌકિક છે, દેખાવ ટેકનિક બધું એને જ છે, પણ ફળ જે છે ને એ બહુ જુદું છે. જો ગુણાતન સાંઈ પર જતા હતા, એક નટનો છોકરો ગુલાટ ખાવા લાગે, દાવ પેચ બતાવવા લાગે. સ્વામી કહે કે આને ઠેઠ પ્રકૃતિ પ્રતિ નાચવાનું મટી ગયું. હજુ એનો એક છોકરો રાજા આગળ નાચ્યો હોત, કોઈ સામાન્ય 15-20 માણસ ગ્રુપ હોય તો એની આગળ નાચે ત્યારે શું મળે? પેટનું પૂરું થાય એટલું મળે. સ્વામી આગળ નાચ્યો તો પ્રકૃતિ સુધી નાચવાનું મટી ગયું, કેટલી બધી પ્રાપ્તિ થઈ ગઈ. તો અહીંયા એ કાર્ય બધું દુનિયા જેવું જ છે, એ ટાઈપ છે. તો પોચો ફાળવાની બધું ઓફિસ, તમે ઓફિસ કરો એવું જ છે. અહીંયા એવું નથી. એનું આખું ફળ જુદું છે. આત્મપ્રકાશ, વળતરમાં તો આત્મપ્રકાશ થશે, જ્ઞાન થશે, નિર્વાસનિક થવાશે, અનંતની ફાંસી છૂટવાની વાત છે આ. હા, અને ખેલ નથી. આ જે કાર્ય કરો એનું ફળ આટલું મોટું છે. તો એમ માની જો આપણે કાર્ય કરીએ તો અખંડ બળ રહે. એ તો જે ઓલા ખાલી અમે તમે નોકરી મળી જાય ને આપણે રિલાયન્સ વાળામાં, તો એ કેટલા કેફમાં ફરશે. ઓહો, રિલાયન્સ વાળા સરકારી નોકરી તો પરમનન્ટ થઈ ગયા, કેટલું તો કેફમાં. તો આ કોની નોકરીના બધું મહિમા નથી ને, એટલે બધે મહિમાની ખોટને તો બધેની અસર પડે છે. જેમ વ્યવહારમાં છે ને આપણે પૈસો રીટાવે એમ, એ બધું હોય તો બધું ચમકાઈ જાય વ્યવહારમાં, ના હોય તો બધું કારું કારું ધબડકું રહે. એમાં સત્સંગનો મહિમા હોય ને
અને મહિમા ગોઠવણ નથી આ. હા, એ પણ સમજો. આપણે શું મહિમા સમજીએ છીએ? કાંઈ મહિમા નથી. તો ગોઠવણ તો ક્યાંથી હોઈ શકે? જોઈએ એવું નથી સમજતા, ગોઠવણ તો ક્યાંથી હોય? તો જે આની અંદર આવી રીતે જો એક મોટા મોટા પ્રસંગો તમે જુઓ, વિચારો ને, એમને મહિમા કઈ રીતે સમજ્યા છે. હરિભક્તોનો, સંતોનો, યુવકોનો, બાળકોનો કેવું એમના માટે કાર્ય કર્યું, એના ઉપર તમને પછી 83 લગાડી શકાય. એટલે આ રીતે આ રેગ્યુલર વાત નથી આ, પણ અંદર જેમ પેલા તમે ખાઓ ને શિયાળામાં અડદિયા પાક ને આ ને તે મેથી પાક ને, ઉપરથી કઈ બધા સ્વાદ ગમે ના, પણ અંદર કવચ બળ આવતું જાય છે. અંદર એનું જે અંદર પેલી આપણે પ્રતિકાર શક્તિ, ઇમ્યુનિટી, એ વધતું જાય અંદર. આમ કંઈ ખ્યાલ ના આવે તમને. એ રીતે આ જો મહિમાથી જે કાર્યનો પડઘો જુદો પડે છે. તો મહિમાનો વિચાર સાચું છે, આ સાથે આવશે જ, આ જ કામનું છે. સ્વામી બાપા સ્વર જ બોલ્યા છે. સ્વર બોલ્યા, બાપા ના બોલ્યા કે આપણે બિયાડે કેટલું ઘસાયા છે, અનંત જન્મથી કૂટણા કર્યા જ છે, આ જે કરશે એ સાચું. તો આ કૂટણા નથી. સ્વામી ચોખ્ખી વાત કરી કે આને મધ્ય કાંઈ ફરફરી આયા જ કરે, કેટલું કૂટું બધું. કૂટવાની વાત છે, આના જ કોઈ વાત જ નથી. સાચું જ આ છે, કરવાનું જ આ છે. આ તો અમથા ઓલામાં ફસાઈ ગયા છે આ લોકોનું કૂંટણા કરવામાં. ખોદું ડુંગર ને કાળું ઉંદર એના જેવું છે ત્યાં. અહીં તો કેટલી મોટી વાત છે. એટલે આ તો મહિમા હોય અને સ્પષ્ટતા આપણે જે આ બધું હોય ને તે કારણ ઓટોમેટિક બળે, કહેવું જ ના પડે. જો ડૉક્ટરની વાત કરે છે ને, મગનભાઈ આફ્રિકાવાળા, મણિભાઈ સરાળાવાળા, આ બધા એને કોને ક્યાં શિબિર ભરાય, ક્યાં કોઈ સમજાવે કેમ? મહિમા તો રહેવાય જ નહીં, એમ નથી રહેવાય જ નહીં આ કર્યા વગર. તો એ આ પાછો આપણે એટલે ખાલી અહેવાલ ભરો, આ સંપર્ક કરી આવ્યા એટલું નથી. એની અંદર તત્વ શું છે જાણવાની જરૂર છે. બીજે બધે અહેવાલ ભરાય છે, જુદી વાત છે. તમે એક નાની દુકાનમાં અહેવાલ ભરો, રોજ નામું કરો. મોટી ફર્મ રિલાયન્સ, મોટા ડાયરેક્ટર, ત્યાં પેલા નામું કાઢે, રોજ નામ મેળવતા હોય. બે એક છે, પદ્ધતિ એક જ હોય, કાર્ય ફળ એક નથી. એટલે ખાસ સમજવાની જરૂર છે આપણે.